હેલો. હા. હાલો. હેલો, સાગરભાઈ બોલો. હા. તો આ અત્યારે રજો અમારા નણંદ આપવું હોય એમનું કામ. મારો અવાજ નથી લેવો ગઈ તમે. હેલો. બોલો બેન. હા, એટલે મેં છે ને આપડે ફૂલસર અખલોલ જકાત નાકા આવાસ યોજનામાં મકાન લીધું છે 6 લાખમાં. બરોબર. હા, અને અહીંયા એક કોળી સમાજનો ભાઈ પાણી છોડે છે, મેન્ટેનન્સ નો ને એ બધો વહીવટ કરે છે. બરોબર. હા, ઈ છેલ્લે 1 મહિનેથી મારા ઘરે પાણી પહોંચવા દેતો નથી. હા. હા, એને ખબર નહીં મારથી શું પ્રોબ્લેમ છે કે એટલામાં આપણી સમાજનું એક ઘરે નથી ને સમાજથી પ્રોબ્લેમ છે અમારેથી છે ખબર નહીં. પેલા અમે મકાન લીધું 1.5 વર્ષ થયું ત્યારથી પેલા આપતો થોડું આવતું, 2 દિન આવતું, 3 દિન આવતું, પછી અમે 2-3 વાર કમિટી બેસાડી એમની આજીજી કરી, તો પછી અમને આપવા મળ્યા પાણી પાછું. પછી અમે છેલ્લે કંટાળીને એમને એમ કીધું કે તમે ગમે તેમ કરો, આમાં તમારે 10 દિન 15 દિવસે કમિટી બેસાડીને તમારે પગ પકડવાના, અમને એક સોલ્યુશન લાવી દો કે અમારા ઘરે રોજ પાણી આવે એમ. 70 ઘરે પાણી આવે ને એવું શું કારણ છે કે મારા એક જ ઘરે નો આવે એમ? તમારું મકાન કેટલા માળે છે? 6ઠા માળે. છેલ્લું મકાન તમારું છે? હા. તો ત્યાં 5મા માળ સુધી પાણી પોગાડે છે? હા, બધે આવી જાય, મારા એક જ ઘરે નથી આવતું. બરોબર. તો હા ઈ હા 5મા માળ સુધી પાણી પોગાડે તો હા ઈ પ્રેશરના હિસાબે પાણી પોગે છે ને ત્યાં? હા. હા. તો વધારે પ્રેશર આપી દે તો થોડુંક મોટરનો વધારે વાલ ખોલે તો તમારા ઘરે પોગી જાય એવું છે ને? હા, તો પહોંચી જાય. હું એમ કેવા માંગુ છું કે મારા એક ઘરનો ખૂણાનો પ્રોબ્લેમ હોય તો મારી તો સામે જ પણ એને ખૂણો પડે. એવું એને નક્કી થાય છે કે એટલા વાલ ખોલવાથી અહીંયા જ પોગે એવું થાય? કે હા, ઈ 6 વર્ષથી વહીવટ કરે છે અને ઈ છે ને થોડીક હોશિયારી કરે છે ને એમાં એવું છે 2-3 વાર કમિટી બેસીને આજીજી કરીને પાણી આવીને પછી એને પાછું આવું કરો ને એટલે મારા ઘરવાળાએ ખીજાઈને એવું કીધું કે હર વખતે હું તમારા પગ પકડવા આવું ત્યારે પાણી આવે છે એટલે તમે જાણી જોઈને પાણી નથી આપતા ને, કે તમારે નો જ આપવું હોય તો ડાટો દઈ દો એમ. એટલે ઈ એને ખૂચ્યું છે એટલે ઈ મગજમાં રાખીને 1 મહિનેથી હાવ બંધ કરી નાખ્યું છે. મહિનાથી પાણી નથી આવતું, તમે ક્યાંથી પાણી હા, લાવો છો અત્યારે? અમે એ આજુબાજુ વાળા મને ભરવાય નથી દેતા. હું અહીંયાથી 7મું મકાન મુસલમાનનું પડે છે ને ત્યાંથી પાણી હારીને લાવું છું. ઉપલા માળે તમારથી ઉપર? હા, ના મારી લાઈનમાં જ તે લાઈનમાં આ 6 મકાન આ સાઈડ ને 6 ઠીક મકાન આ ઠીક. સાઈડ પડે ને. હા. હા, એમાં તમારે મુસલમાનના ઘરેથી બિલ્ડિંગ કેટલા માળનું છે આવાસ યોજનાનું? 6 માળનું. બરોબર. 72 મકાન. બરોબર. એમાં તમારે એક ઘરે જ પાણી નથી આવતું? હા, એક જ ઘરે નથી આવતું. સામેની સાઈડમાં આવે છે, તમારી સામેની સાઈડ રહે છે ત્યાં આવે હા છે, તો તમારે કઈ ત્યાં લાઈનમાં ખરાબી છે? ના, લાઈનમાં જો હું એમ કહેવા માંગુ લાઈનમાં ખરાબી હોય તો અમે એના પગ પકડી તરત પાણી સડી જાય છે, એનું શું છો કારણ? હા. હા. તો અને જ્યારે મારી અમારી વાત આપો તમે કે હા એવું નથી કે આમાં જુઓ તમારા ઘરનો વાલ કઈ અલગ થોડો હોય, બધાનો એક જ વાલ નથી? ના, વાલ 4 છે. હા. હા, 4 ખૂણાના, 4 ઈ 18 મકાનના, 4 અલગ વાલ. ઠીક. સામે હા સાઈડ ના હોય વાલ એમ ને? હા એમ. અને જ્યારે કોઈ પણ એના અંડરમાં લગતાના લગ્ન પ્રસંગ હોય ને ત્યારે 10-10 વાગ્યા સુધી પાણી છોડે. એના ઘરે મહેમાન આવે ને ત્યારે 10-10 વાગ્યા સુધી પાણી છોડે. બરોબર. હા. તો ત્યારે પાણી પણ આવી જાય. તમારું નામ શું છે બેન? ગીતાબેન. આખું નામ? આખું નામ વાઘેલા ગીતાબેન ઘનશ્યામભાઈ. બરોબર. કયા સમાજમાંથી? દલિત સમાજમાં. બરોબર. હવે જે આ પાણી આપે છે એ કયા સમાજમાંથી ભાઈ છે એવડો જે કંત્રાટી છે? કોળી સમાજનો. કોળી સમાજનો છે. હમ. છે. તો હવે બેન મારી મદદની શું જરૂર છે? મારે બસ મારા ઘરે પાણી જોઈએ છે ને મારે ઈ માટે ગમે તે કરવું પડે ને તો ભલે, મારે એની માટે કેસ કરવો પડે તો ભલે, પણ મારી મારા વાત ઘરે સાંભળો. પાણી આવવું જોઈએ. તમે પંચાયતમાં, મ્યુનિસિપાલિટીમાં, તમે કોર્પોરેશનમાં જાણ કરી? હા, 2 અરજીઓ આપી. અરજીની નકલ છે મારી પાસે. હા, તો પંચાયતમાં હા, ત્યાં તમારે હર્તા કરતા કોણ છે? અહીંયા પ્રમુખ કોણ છે? ત્યાં ઝાલા કરીને છે એક ભાઈ દરબાર. હા, તો એ કેમ ધ્યાન દે છે? ના, ઈ કે તમારે દવાખાનાનું કામ પડે તો અડધી રાત્રે આવજો, પાણીમાં હું તમારું કાંઈ નહીં કરું કે. બરોબર. તો પાણીનો કોન્ટ્રાક્ટ નથી એની પાસે? એટલે ઈ અમારા કમિટીના પ્રમુખ છે. બરોબર. હા. અને અમે મ્યુનિસિપાલિટી ગયા ને તો એ ભાઈ એમ કીધું કે ટાંકામાં પાણી ચડી જાય છે, ટાંકાનો પ્રોબ્લેમ હોય ને તો અમે સોલ્યુશન કરીએ. આ તમારું પર્સનલ મેટર છે, તમે તમારી રીતે સંભાળો. તમારે એક જ ઘરે પાણી નથી આવતું. તો પણ એમાં હું તમને એમ કહું છું બેન હમ. કે તમારી લાઈન ની અંદર કોઈ અંદર કઈ વસ્તુ ખરાબી છે, કઈ દાટો વાટો છે, તો તમારા ઘરમાં પાણી તો લાઈન જોવરાવજો ને, હું એમ કહું. હા, લાઈન જોવરાઈ દઉં. હું એમ જ માનું છું કે લાઈને જોવરાઈ દઈ, પ્લમ્બર લાઈન બધું સાચું. પણ અમે એને કેવી પગ પકડી તરત આવી જાય તો ખરાબી હોય તો તરત કેમ આવી જાય છે એમ? બરોબર છે. હા, મારો પ્રશ્ન એમ છે, જો હોય તો આવું જ ન જોઈએ તો હું ખોલાવું પાઇપ ખોલાવાનું છું. મને ખબર છે કાંઈ નીકળવાનું નથી. મેં એના મગજમાં બેસી ગયું છે કે આના ઘરે પાણી પહોંચવા દેવું નથી એમ.
એને એવો બરોબર. ટાઈમ, હા એમાં એવું છે, ઈ મોટર ઓછી બાળે, પાણી ઓછું ચડાવે, મેન્ટેનન્સ ની બચત કરે, એમાં એનું ઘરનું હાલે, ખોટા બિલ મૂકે છે, બધી મને ખબર છે. અને છે ને ઈ આટલા ટાઈમે આ સુધી ચડવું જોઈએ, આના ઘરે ન આવવું જોઈએ. અને જે સાઈડના 3 વાલ આવે ને ઈ થોડાક પ્રેશર થી ખોલે છે, મારા ઘરના આ સાઈડનો વાલ થોડોક ધીમો ખોલે, એટલે મારા ઘરે ચડી કે નહીં. તમને ખબર છે કે અહીંયા વાલી આ રીતના ખોલે છે? ઈ તાળું મારી દઈશ તરત ને તરત, ખબર ન પડે તો. મારા ઘરની સામે 10 જ મિનિટમાં 6ઠ્ઠા માળે પાણી ચડી જતું હોય ને મારા ઘરે અડધી કલાકે ન ચડે, તો એનું કારણ શું? બરોબર. હા. કાંઈ વાંધો નહીં બેન, હવે તમારું નામ શું કીધું? મને પાછું ભૂલાઈ ગયું. ભાગ્યેલા ગીતાબેન ઘનશ્યામભાઈ. ગીતાબેન, હવે હું તમારા ઈ ભાઈનો નંબર છે એવડો, જે ભાઈ તમારો જ્યાં હલાણી છે હા કોળી ભાઈ, એનો નંબર છે તમારી પાસે? હા નંબર છે ને. વાઘેલા, એક મિનિટ ચાલુ રાખજો. હા. વાઘેલા ગીતાબેન ઘનશ્યામભાઈ. ઘનશ્યામભાઈ. અને રૂમ નંબર, ગામ કયું? ગામ અમારું ધંધુકાની બાજુમાં વનાળા. વનાળા. હાલ તમે ક્યાં રહો? હાલ એમ ભાવનગર, ફુલસર જકાત નાકા. ભાવનગર હા. ફુલસર જકાત નાકા. જકાત નાકા. હા અખલોલ. એ બધું થઈ ગયું. અને મકાન કયા છે? હા આંબેડકર આવાસના છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના છે? આ પ્રધાનમંત્રી આવાસ યોજના. પ્રધાનમંત્રી આવાસ. કેટલા માળે તમારું મકાન છે બેન? 6ઠ્ઠા માળે. 6ઠ્ઠા માળે. હા. હા. મકાન નંબર 604. 604. કાંઈ વાંધો. હાલ બેન, કમ્પ્લીટ થઈ ગયું છે બધું. હવે બેન હા હું તમને એમ કહું, ગીતાબેન તમારો વિડીયો વાયરલ થાય છે, તમારી મંજૂરી છે ને? તો કામ પાણી તમારું પૂરું પાડી દઈ. હા તો કરી નાખો તમ તો, મને કાંઈ ટેન્શન નથી, મને મારા ઘરે પાણી જોઈ કાંઈ બસ. વાંધો નહીં. હવે આ ભાઈ છે ને, તમે મ્યુનિસિપાલિટીમાં તમે એક ફરિયાદ આપી છે ને બેન, તમે મ્યુનિસિપાલિટી કોર્પોરેશન ની અંદર આપી તો ફરિયાદ તો અમે 2 આપી છે. અરજી આપી તમે? હા અરજી આપી. તો હું કહે છે? ઈ એમ કે છે કે તમારે એક ઘરનો પ્રશ્ન છે ને એટલે અમે નો આવી એમ. ઈ તમે કાંઈ વાંધો પોતાની નહીં. તમારી રીતે લડો એમ. હાલો તમે, કાંઈ વાંધો નહીં. તો હા સાગરભાઈ, હા એ સાહેબ નું કઈ નક્કી નથી, કઈ આ નથી. ઓલા પીએ બીજા છે ને હા બેઠા છે, એમના વાત કરાવ. આપો તો. સાહેબ નમસ્કાર, હું સામાજિક કાર્યકર સાગરભાઈ રાઠોડ બોલું છું મહુવાથી. જી. હવે આ લોકોને તકલીફ છે, પાણી નથી પોગતું. એને આપણે ગીતાબેન છે કે કયા વિસ્તારમાં? આપણે જે આ મારામાં લખેલું છે ફુલસર છે ને, ભાવનગર ફુલસર, જી. ન્યા એને પ્રધાનમંત્રી આવાસ યોજનાનું મકાન છે, 506 નંબરનું 604 નંબરનું મકાન છે. ન્યા એને પાણી પોગતું નથી ને, એ લગભગ ઘણા ટાઈમથી આ સમસ્યા છે. જો અમે અરજી કરીએ ને સાહેબને જાણ અમારે કરીએ. ખાલી સાંભળો, અમારે એમને એમના અંડરગ્રાઉન્ડ ટાંકામાં પાણી આપવાનું હોય, પછી અંદર એ લોકો કઈ રીતના કયા બિલ્ડિંગમાં કેટલું ચડાવે ને કેટલું ડિસ્ટ્રીબ્યુશન કરે એ પણ સોસાયટી નક્કી ઈ કરે. સોસાયટી નક્કી કરે છે, બરોબર. એવું તો એમાં એ લોકો ઉપર ફરિયાદ થાય સાહેબ. હે એ તો જે સોસાયટી હા કક્ષાએ જે કરે એ કરે ને હા, તો એમાં એ ક્યાં લોકો માટે ફરિયાદ થાય ને એમ, કેમ કે એ લોકો જેને સોસાયટીના લોકો છે એ જાતિ વાંધો. વર્જ્ય અડધૂત કરતા હોય પ્રત્યે કે ભાઈ આ લોકો જાતિના જે મેઘવાળ સમાજમાંથી છે. એટલે સોસાયટી લેવલ નો પ્રશ્ન છે, હું એ જ કહું છું. આપું ભાઈ બરાબર. તમારા સોસાયટીમાં ઈ કઈક પ્રશ્ન છે, એમાં તમે ફરિયાદ સોસાયટી માટે કરી શકો. તમારા જે પ્રમુખો છે ને બધા, ત્યાં સાહેબ જાણ લીધું, સાહેબ નો કઈ ફોલ્ટ નથી ત્યાં. ઈ કે અમે તો એને પાણી રેગ્યુલર દઈએ છીએ, પણ આ લોકોની કઈ બેદરકારી હોય તો સોસાયટીનો પ્રશ્ન છે, તો એની માં તમે ફરિયાદ આપી દો. સોસાયટીમાં જે પ્રમુખો છે અને જે આગેવાનો જે છે, ભાવનગર આવીને આપવાની. ત્યાં તમે નજીકનું પોલીસ સ્ટેશન હોય ને, ત્યાં તમે આપી દો. એટલે અત્યારે તો હું તો એમને ભાભી બોલું છું, મારી નણંદ તો ચાણકી આયા છે. પણ એ જ્યાં ભાવનગર હોય ને, ત્યાં ફ્લેટ નું જ્યાં નજીકનું પોલીસ સ્ટેશન લાગતું હોય ત્યાં લાગે ફરિયાદ. એવું લઈ લેશે ને ફરિયાદ? હા લઈ લે કે આ રીતની ઘટના છે ને આ રીતનું બધું છે, તમે કહેજો. હા તો અમે કાલે હા સોસાયટીમાં જે તમારા લોકો છે ને, હા એ લોકોની તકલીફ છે. કેમ એ લોકોની માટે ફરિયાદ કરો તમે, કેમ કે એ લોકો બધા છે ને તમારી યારે હાથે કરીને હા હરખું હા નથી એવું કરતા. જ છે, એવું જ છે ને. કેમ કે પ્રેસ આ કદાચ સાહેબોની મેં કેવું જાણ છે કરી કહું? ને, સાહેબોને તો સાહેબોની કઈ ભૂલ નથી, ઉપરથી બધું રેડી હાલે છે. હા પણ એ બધા આ બધા કમિટી વાળા એમ જ કે છે, અને અહીંયા કમિટી લોકો ને તો હું ખબર ઉપરથી પરમિશન લો, કાપકૂપ ન કરી. કેવું છે ખબર, 6ઠ્ઠા માળે મકાન છે ને, તો ઉપર જ ટાંકો છે, બરોબર. હા. થોડી લાઈન લંબાવે ને તો આવી જાય એવું છે. હા પણ એ તમે પણ છે ને એની ફરિયાદ કરો, સોસાયટીના જે પ્રમુખ ને બધા છે ને, મંત્રી ને બધા, હા એની વિરુદ્ધ ફરિયાદ લખાવો તમે. આપણે ઓલા પોલીસ સ્ટેશન FIR આ કરાવી પોલીસ ગયા માટે. સ્ટેશન એફઆઈઆર આપો પેલા તમે, ને મ્યુનિસિપલ કોર્પોરેશન ને તમે ફરિયાદ આપો ને, તો એમાં શું છે કે એ તો એનું કામ તો રેડી છે, પણ હા જે એમાં આ એવું સોસાયટીમાં જે લોકો તમારે યાર ઓલું કરે છે ને, એ સોસાયટીના લોકોનું નામ લખાવો.
હા એટલે અહીંયા જઈને તો હું કે ખબર મ્યુનિસિપાલિટી પડે કે કોર્પોરેશન મારી વાત સાંભળો, મ્યુનિસિપાલિટી કોર્પોરેશન છે ને એ લોકોનું બધું કામ ઓકે છે અહીંયાથી મેં જાણી લીધું. હા પણ એવડા ત્યાંથી લોકોની એમ કઈ કે ભૂલ છે નથી. પાણી ઓછું આપે. સાંભળો આપણે બહુ પાણી કહેવી ને ઓછું તો આપવાનો પ્રશ્ન નથી, પાણી ઓછું તો ઓછું, પણ ઓછું તો તમને મળવું જોઈએ ને. હા એમ મેં એમ કીધું મેં તો ઓછું 15 મિનિટ આવે 20 મિનિટ આવે એ કે 25 તમારી મિનિટ આવે. સોસાયટી નો પ્રશ્ન છે. હમ. તો તમે અહીંયા ફરિયાદ નજીકમાં પોલીસ સ્ટેશનમાં જાઓ ને એટલે ત્યાં આવશે ને પછી ઓલા જે આપણા મંત્રીઓ ને બધા છે ને તમારા પ્રમુખો સોસાયટીના, હા એટલે એ બધાને મળે પણ હવે કેવું થાય આપણે જેમ આમ કેમ આપણે દલિત છે બોલવી ને વધારે એવડે લોકો એટલે ગમે નહીં પછી બીજી કાસ્ટ ના છે તો સમજ એવું પડી કઈ એવું ન છે હોય તો થોડું. અમે એટ્રોસિટી ફરિયાદ થાય લોકો માટે. પણ એમાં એવું છે એક પાછો આપણો છે ને અંદર એક આપડા છે અંદર 4 માં એ જે હોય આપણો હોય તો શું છે, પાણી નથી આવતું એ નથી આવતું. ઓટો ઓનલાઈન કરી છે મેં અને પછી પાછા મારા ઘરના ને બેનું આવીને પાછા લેખિતમાં હોય અરજી આપી જાય. એ પોલીસ સ્ટેશન છે ને સાહેબ ને તમે અહીંયા જાણ કરો ને એટલે તમે કોર્ટમાં અરજી મોકલી દો. એક કામ કરો તમે આ પોલીસ નો લઈને તો કોર્ટમાં અરજી મોકલી દો. હા મને એમ કીધું કે હવે કોર્ટમાં તમારે કોર્ટ સિવાય નહીં મેળ આવે કે આવડા લોકો આડા હશે તો તમારે એમ નહીં મેળ આવે. હા એટલે કોર્ટમાં અરજી મોકલો ને એટલે બધું થઈ જાય. હા તો વાંધો નહીં. હા પછી ફોન કરજો એવું લાગે તો. એ હા.